કડી અને વિસાવદર બેઠકના પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને હવે આવી ગઈ છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નામ લીધા વિના આપ પર નિશાન સાધ્યું અને કહ્યું, ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ ચાલ્યો નથી, બે પક્ષને જ જનતાએ સ્વીકાર્યો છે। ભાજપને આડકતરી રીતે મદદ કરનાર લોકોને આ ચૂંટણીમાં પ્રજા સબક શીખવાડશે તેવી પણ વાત કરી। જો કે આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વિસાવદર બેઠક પર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતશે તેવો પણ દાવો વ્યક્ત કર્યો, સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસનો જ્યારે વિસાવદરની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાઈ કેટલાક કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમને કામ કરી રહ્યા છે, એટલે કદાચ ભાજપે ધંધાનો દબાણ આપ્યું હશે તો કોઈ બીજા કારણો દબાણ આપ્યું આપણે ખબર નથી, ઈશ્વર જાણે ને જાણે। આજે બીજું કોંગ્રેસે એવું કીધું કે ભાઈ અમને પૂછ્યું નહીં, તો તમે 5 પેટા ચૂંટણી આવી એમાં ઉમેદવારોને એણે એની જાતે જ નક્કી કરેલા, અને ગઠબંધનમાં આ જ હતું, 24 એણે નક્કી કરેલા, લોકસભામાં 2 અમે નક્કી કરેલા, એ નક્કી જ હતું, એમાં કોઈ પૂછવાનું હોતું નથી ભાઈ। એ અમારા ભાગમાં આવી હતી, અમે છતાંય એમ કહીએ છીએ કે છતાંય કંઈ ઉણપ હોય તો અમે વાતચીત કરવા તૈયાર હતા, પણ કોના દબાણથી આ કોંગ્રેસ ઊભી રહી છે। એટલે મારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિસાવદરમાં છે એમને મારે કહ્યું છે, ઘણા કાર્યકર્તાઓ કોંગ્રેસના અત્યારે નારાજ છે કોંગ્રેસના નિર્ણયથી કે ભાઈ ભાજપને હરાવવા માટે ગોપાલભાઈ જઈ રહ્યા છે, ખેડૂતો જીતી રહ્યા છે અને કોંગ્રેસ આવો નિર્ણય લે છે એટલે ક્યાંક ફૂટેલા છે, રાહુલ ગાંધીની વાત સાચી એવી વાત ચાલે છે। ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી રહી। ગુજરાતના લોકો ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકારતા નથી, ને એટલા જ માટે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય એવું કોઈ ષડયંત્ર પણ કરવા જશે તો હું નથી માનતો કે ગુજરાતનો શાણો મતદાતા એ આડકતરી રીતે સાંઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે તો એને મત નહીં મળે।